યુવાનો અને બાળકો આપ સૌને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આજના આ સુપ્રસંગે હું તમને જણાવવા માંગુ છું કે ઈસવીસન 1993માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની શરૂઆત કરી હતી। ત્યારથી દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે। આપણે કંડોલપાડામાં વર્ષ 2017થી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની શરૂઆત કરી હતી। તેના આજે 7 વર્ષ પૂર્ણ થાય છે। આદિવાસી દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ આદિવાસીઓના હક અને અધિકારો, આદિવાસીઓના જળ, જંગલ અને જમીન બચાવવાનો છે। આપણા સમાજમાં બિરસા મુંડા, જયપાલસિંહ મુંડા, ટાંટિયાભેલ અને જલધારીબાઈ વગેરે જેવા મહાન નેતાઓ અને સ્વતંત્ર સેનાનીઓ થઈ ગયા છે। તેમણે દેશની આઝાદી અને આદિવાસીઓના હક અને અધિકારો માટે અંગ્રેજો સામે સતત લડત ચલાવી હતી અને પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું। બિરસા મુંડા કે જેમણે માત્ર 25 વર્ષની ઉંમરે આદિવાસીઓની જમીન અને આદિવાસીઓના સ્વરાજ માટે અંગ્રેજો સામે સતત લડત ચલાવી હતી અને પોતે શહીદ થયા હતા। જ્યારે જયપાલસિંહ મુંડા કે જેમણે આદિવાસીઓના હક અને અધિકારોને સંવિધાન સભામાં રજૂઆત કરી હતી અને આદિવાસીઓને અનુસૂચિ 5 અને 6માં વિશિષ્ટ અધિકારો આપવામાં આવ્યા છે। આપણે આપણા અધિકારો અને હકોને જાણવું જોઈએ અને એ મેળવવા માટે આપણે પ્રયાસો કરવું જોઈએ। અત્યારે 2 દિવસ પહેલા નર્મદા જિલ્લાના કેવડિયામાં ટ્રાઇબલ મ્યુઝિયમ બને છે। તો એ ટ્રાઇબલ મ્યુઝિયમ એજન્સીના માણસો દ્વારા ત્યાં રહેતા આપણા આદિવાસી 2 યુવકોને પકડીને આખી રાત બાંધીને ઢોરમાર મારવામાં આવે છે। તેમાંથી એકનું મૃત્યુ થાય છે અને બીજો ગંભીર રીતે ઘાયલ છે। એટલે આપણા સમાજની આવી પરિસ્થિતિ છે। આપણે આવા લોકો સાથે લડવાની જરૂર છે, નહીં કે બીજી જગ્યાએ। વાત કરીએ હવે આપણા ગામની, તો આપણા ગામમાં પણ જ્યાં જ્યાં અન્યાય થાય ત્યારે સૌએ સંગઠિત થઈને અવાજ કરવો જોઈએ। કારણ કે એકલો માણસ અવાજ કરશે તો એને દબાવવામાં આવશે, પરંતુ સૌએ સંગઠિત થઈને અવાજ ઉઠાવશે તો કોઈ પણ મોટો ટોપી હોય એની ટોપી નીકળતા વાર નહીં લાગે। આપણા ગામના સરપંચ હોય કે તલાટી હોય એમને આપણે પ્રશ્નો પૂછવા જોઈએ અને એ આપણો અધિકાર છે। આપણે ગામ સભામાં સૌએ હાજર રહેવું જોઈએ અને આપણા પ્રશ્નની રજૂઆત કરવું જોઈએ અને ગામમાં કંઈ ખોટું થતું હોય તો એનો ગ્રામ સભામાં વિરોધ કરવો જોઈએ। અત્યારે ચોમાસું ચાલતું છે તો જે રીતે પેલા પીળા કલરના દેડકા બહાર નીકળતા હોય એ રીતે કેટલાક લોકો ચૂંટણી સમય બહાર નીકળતા હોય છે અને આવા લોકો આપણા લોકોને મોત નખાવતા હોય છે, પરંતુ આપણને જ્યારે મદદની જરૂર હોય કે આપણને સાથે કોઈ અન્યાય થતો હોય ત્યારે આવા લોકો ક્યાં ગાયબ થઈ જાય એ ખબર પડતી નથી। એટલે આપણે આવા લોકોને ઓળખવાની જરૂર છે અને આવા લોકોના કહેવાથી કે આવા લોકોનું ખાઈ પીને આપણે મારામારી કે ગુંડાગર્દીમાં પડવું જોઈએ નહીં। આપણે સૌએ સંગઠિત રહેવું જોઈએ। કારણ કે તમે કંડોલપાડાનો ઇતિહાસ જોઈ લો, જે લોકો લુખ્ખાગીરી, ગુંડાગર્દી કે તાનાશાહી કરવા ગયા છે તેમનું આજે કોઈ અસ્તિત્વ રહ્યું નથી। તો આજના આ સુપ્રસંગે આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણે આપણા ગામ કે સમાજમાં ગરીબ બાળકોને ભણવામાં આપણે બનતી મદદ કરીશું। ગામમાં અન્યાયનો ભોગ બનેલા વ્યક્તિની પડખે ઊભા રહીશું અને ગામનો એક એક માણસ સ્વતંત્રતા, સ્વાભિમાન અને કુમારથી જીવન જીવે એ માટેના પ્રયાસો કરીશું। તો અંતે હું અહીં ઉપસ્થિત તમામ ગામના ભાઈઓ, બહેનો, વડીલો, યુવાનો આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને મારા ભક્તિ ફળિયાના યુવા મિત્રો કે જેમણે આપણા કાર્યક્રમને સફળ બનાવવા માટે તન, મન અને ધનથી મહેનત કરી છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। બસ હું આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું। જય આદિવાસી, જય